ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આપણે આજે 8મું લોકગીત આજ આનંદ એક લોકગીત છે. લોકગીતના રચનાર હંમેશા પડદા પાછળ રહેતો હોય છે, તેથી તેના નામઠામ વિશે આપણને ભાગ્યે જ કશી માહિતી મળતી હોય છે. ક્યારેક કૃતિ કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે, તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓનો પણ એમાં હિસ્સો રહ્યો હોય. માનવ જીવનના અસલ તળપદા સંવેદનોને લોકગીતમાં સરસ વાચા મળતી હોય છે. અહીં આ ગીતમાં સરળ શૈલીમાં વર્ષા ઋતુનું આનંદદાયક ચિત્ર ઊભું કર્યું છે. તદુપરાંત કૃષિ સંસ્કૃતિમાં વ્યવસાય સાથે ઉત્સવનો આનંદ ઉલ્લાસ કેવી સહજ રીતે જોડાઈ જાય છે, એ બાબતનું હૂબહુ ચિત્રણ રજૂ કરવામાં આવ્યું છે. તો જોઈએ, આ લોકગીતમાં વર્ષા ઋતુનું તળપદી શૈલીમાં મનભાવન વર્ણન કર્યું છે. વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ ઉલ્લાસ વ્યાપી જાય છે. ખેતરમાં વાવણી કરવા ખેડૂતો માથે લીલા મોડિયા બાંધીને નીકળી જાય છે. એની સાથે કોટે ગુંગરમાળથી સૂકતા બળદો છે. સારો વરસાદ પડવાથી વાતાવરણ હરિયાળું બની જાય છે અને આખું કુદરતી વાતાવરણ એકદમ લીલાછમ ઝાડવાઓથી ખીલી ઉઠે છે અને ધરતીએ જાણે લીલા ચીર ઓઢ્યા હોય, ગાયો ઘાસ ચરતી હોય અને નદીઓના નીર વહેતા હોય. એ દૃશ્ય કેટલું મનોરમ લાગે છે, એની ઝાંખી આ લોકગીતમાંથી થાય છે. ખેતીના વ્યવસાય સાથે ઉત્સવના આનંદ ઉલ્લાસની ઉજવણી એ ખેડૂતોના જીવનનો એક અનિવાર્ય ભાગ છે અને આથી ભારતની આ કૃષિ સંસ્કૃતિ છે. ઉત્તર દખ્ખણથી ચડી વાંદડી રે લોલ, ઝીણી ઝીણી જબૂકે છે વીજ જો, આજ આનંદ મારે આંગણે રે લોલ. તો જોઈએ કે ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળા ચડી આવે છે. આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકી રહી છે. આજ મારે આંગણે આનંદ વ્યાપી ગયો છે. ઉત્તર દખ્ખણથી એટલે કે ઉત્તર અને દક્ષિણ દિશામાંથી ખેડૂના માથે લીલા મોડિયા રે લોલ, ધોરીડાની કોટે ગુગર માડજો, આજ આનંદ મારે આંગણે રે લોલ. તો ખેડૂતના માથે લીલા રંગનો કસબી ફેટો બાંધ્યો છે. બળદોની ડોકમાં ગુંગરમાળ શોભી રહ્યા છે. વીરના વાવણી કરવાના સાધન પર હીરા જડ્યા છે. એના પર ખેડૂતને મોતીની શેર બાંધવી છે. વીરના વાવણીએ હીરલા જડ્યા રે લોલ, મોતીડાની શેરો ટકાવજો, આજ આનંદ મારે આંગણે રે લોલ, ધોરીની ડોકે બાંધી રાખડી રે લોલ, વીરને લલાટ કુમકુમ ચાંદજો, આજ આનંદ મારે આંગણે રે લોલ,
વાવી ચારુને વાવ્યા બાજરા રે લોલ, ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો, આજ આનંદ મારે આંગણે રે લોલ. સરિતાની શેરું ચાલે જોર મારે લોલ, ગૌરી તો ચરે લીલા ઘાસ જો, આજ આનંદ મારે આંગણે રે લોલ, આજ આનંદ મારે આંગણે રે લોલ. તો જોઈએ કે બળદની ડોકમાં રાખડી બાંધી છે અને વીરના કપાળમાં કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે. ખેડૂતે ખેતરમાં જુવાર અને બાજરી વાવી છે. વરસાદથી ધરતી હરિયાળી બની છે અને જાણે ધરતીએ લીલાચીર ઓઢ્યા હોય છે અને આખું કુદરતી વાતાવરણ એકદમ નેચરલી લાગે છે કે એકદમ લીલા ઝાડવાથી સરસ મજાનું વાતાવરણ છે. નદીમાં પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે. ગાયો ધરતી પર લીલું ઘાસ ચરી રહી છે. આજ મારે આંગણે આનંદ છે. એ જોઈએ કે આ લોકગીતમાં વર્ષા ઋતુનું તળપદી શૈલી મન ભાવન વર્ણન કર્યું છે અને લોકગીતના રચનાર હંમેશા પડદા પાછળ રહેતો હોય છે. તેથી તેના નામઠામ વિશે આપણને ભાગ્યે જ કશીક માહિતી મળતી હોય છે અને આ કૃતિના સર્જક એક વ્યક્તિ સર્જન પણ હોઈ શકે છે, કાં તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓનો પણ એમાં હિસ્સો રહ્યો હોય છે અને માનવ જીવનના તળપદા સંવેદનોને લોકગીતમાં સરસ વાચા મળતી હોય છે. અહીં આ ગીતમાં સરળ શૈલીમાં વર્ષા ઋતુનું આનંદદાયક ચિત્ર ઊભું કર્યું છે. તદુપરાંત કૃષિ સંસ્કૃતિમાં વ્યવસાય સાથે ઉત્સવનો આનંદ ઉલ્લાસ કેવી સહજ રીતે જોડાઈ જાય છે એ બાબતનું હુબહુ ચિત્રણ રજૂ કરવામાં આવ્યું છે. અને આથી વર્ષા ઋતુમાં વરસાદ સારો પડવાથી વાતાવરણ હરિયાળું બની જાય છે અને ખેડૂતો વરસાદ પડવાથી આનંદો ઉલ્લાસથી વ્યાપી જાય છે. ખેતરમાં વાવણી કરવા માટે માથે લીલા મોડિયા બાંધી નીકળી પડે છે અને એની સાથે કોટે ગુંગરમાળથી સૂકતા બળદો શોભે છે. સારો વરસાદ પડવાથી વાતાવરણમાં હરિયાળી બની જાય છે. ધરતીએ જાણે લીલા ચીર ઓઢ્યા હોય છે. ગાયો ઘાસ ચરતી હોય છે અને નદીના નીર વહેતા હોય છે. એ દૃશ્ય કેટલુંક મનોરમ લાગે છે એની ઝાંખી આ લોકગીતમાંથી થાય છે. ખેતીના વ્યવસાય સાથે ઉત્સવના આનંદ ઉલ્લાસની ઉજવણી એ ખેડૂતોના જીવનનો એક અનિવાર્ય ભાગ છે. આથી ભારતની આ કૃષિ સંસ્કૃતિ છે ઉત્તર દખ્ખણથી ચડી વાંદળી રે લોલ, ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો, આજ આનંદ મારે આંગણે રે લોલ. કે ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળા ચઢી આવ્યા છે. આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકી રહી છે. આજ મારે આંગણે આનંદ વ્યાપી ગયો છે અને તેથી જ માનવ જીવનના આ મનભાવનું વર્ણન જે વર્ષા ઋતુમાં ખેડૂતો વરસાદ પડવાથી
ખેડૂતોમાં આનંદ ઉલ્લાસ વ્યાપી જાય છે. ખેતરમાં વાવણી કરે છે. ખેડૂતના માથે લીલા મોડિયા રેલો, દોરીડાની કોટે ગુગર માડજો, આજ આનંદ મારે આંગણે રેલો. મોડિયા એટલે કે કસેમ્બી ફેટા અને ધોરીડા એટલે કે બળદ. ખેડૂતના માથે લીલા રંગનો કસંબી ફેટો બાંધ્યો છે. બળદની ડોકમાં ગુંગરમાળ શોભે છે. વીરના વાવણી કરવાના સાધન પર હીરા જડ્યા છે. એના પર ખેડૂતને મોતીની શેર બાંધવી છે. વીરના વાવણીએ હીરા જડ્યા રેલો, મોતીડાની શેરું ટકાવજો, આજ આનંદ મારે આંગણે રેલો. દોરીની ડોકે બાંધી રાખડી રેલોલ, વીરને લલાટ કુમકુમનો ચાંદલો જો, આજ આનંદ મારે આંગણે રેલોલ. વાવી જારોને વાવ્યા બાજરા રેલોલ, ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો, આજ આનંદ મારે આંગણે રેલોલ. સરિતાનું શેરું ચાલે જોર મારેલોલ, ગૌરી તો ચરે લીલા ઘાસ જો, આજ આનંદ મારે આંગણે રેલોલ. તો કોટે એટલે કે ડોકે, ગુગરમાળ તો ગુગરાની માળા, વાવણીએ તો બીજ વાવવાના સાધનને ઓરવીએ, શેરું એટલે કે માળાહાર, લલાટ એટલે કે કપાળ, ઝારું એટલે કે જુવાર, સરિતાનું શેરું એટલે કે નદીનો પ્રવાહ અને ગૌરી એટલે કે ગાય. જોઈએ કે બળદની ડોકમાંથી રાખડી બાંધી છે અને વીરના કપાળમાં કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે. ખેડૂતે ખેતરમાં જુવાર અને બાજરી વાવી છે. વરસાદથી ધરતી હરિયાળી બની રહી છે અને આખું કુદરતી વાતાવરણ છે જે લીલા ઝાડવાઓથી શોભી રહ્યું છે અને ધરતીએ લીલાચીર ઓઢ્યા હોય એવું લાગ્યું છે. નદીમાં પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે. ગાયો ધરતી પર લીલું ઘાસ ચરી રહી છે અને આજ મારે આંગણે આનંદ રે. તેથી તો જોઈએ કે આકાશમાં ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળો ચડી આવ્યા છે. ઝીણી ઝીણી વીજળી ઝબૂકવા માંડી છે અને ખેડૂતોના હૈયામાં આનંદ વ્યાપી જાય છે અને તેઓ ખેતરમાં વાવણી કરવા ઉપડ્યા છે. ખેડૂતો વાવણી પર હિરલા ચડ્યા છે અને તેઓ મોતીના શેર ટકાવી રહ્યા છે અને બળદોની ડોકે રાખડી બાંધી છે. વીરના કુમકુમ લલાટમાં કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે અને વરસાદ પડવાથી વાતાવરણ આનંદ ઉલ્લાસમય બની ગયું છે અને ધરતી લીલીછમ બની ગઈ છે અને નદીમાં પાણીનો પ્રવાહ વેગથી વધી રહ્યો છે અને ગાયો લીલું ઘાસ ચરી રહી છે અને આથી ધરતીમાં વર્ષા ઋતુનું આનંદમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેથી તો લોકગીતના આધારે જોઈએ કે રચનાર હંમેશા પડદા પાછળ રહેતો હોય છે. તેથી તેના નામઠામ વિશે આપણને ભાગ્યે જ કંઈક માહિતી મળતી હોય છે અને ક્યારેક કોઈક કૃતિ એક વ્યક્તિ સર્જન પણ હોઈ શકે છે. ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓ પણ તેમાં હિસ્સો રહ્યા હોય છે અને માનવ જીવનમાં આ લોકગીત સંવેદનોના સરસ વાચામાં મળતી હોય છે અને ગીતમાં સરળ શૈલીમાં વર્ષા ઋતુનું આનંદમય અને એક કુદરતી વાતાવરણ પણ ચિત્રમાં જોવા મળી રહ્યું છે. તદુપરાંત કૃષિમાં, સંસ્કૃતિમાં, વ્યવસાય સાથે ઉત્સવનો આનંદ ઉલ્લાસ પણ આપણને જોવા મળી રહ્યો છે કે આ ચિત્રમાં આપણને
કુદરતી વાતાવરણ જોવા મળી રહ્યું છે કે એક ગામડાનું સીન આપણને ચિત્ર જોવા મળે છે ગામડાનું. ખેડૂત અને તેની ઘરવાળી ખેતરમાં જવા નીકળ્યા છે. બાળકો પણ જોવા મળે છે. એક ઘર જોડે એક ભેંસ પણ આપણને જોવા મળે છે. ત્યાંથી એક નદી પણ વહે છે અને આખું જ વર્ષા ઋતુના કારણે વરસાદ પડવાથી આખું વાતાવરણમાં હરિયાળી અને ધરતી લીલાછમ ઝાડવાઓથી શોભી રહી છે અને નદીના પાણીનો પ્રવાહ ત્યાંથી વહી રહ્યો છે અને ખેડૂતના માથે મોડિયા કસંબી ફેટા બાંધેલો આપણને જોવા મળે છે. અને ગાય લીલું ઘાસ ચરી રહી છે અને તેથી જ આ ગીતમાં સરળ શૈલીમાં વર્ષા ઋતુનું આનંદદાયક ચિત્ર પણ આપણને આ ચિત્રમાં જોવા મળી રહ્યું છે. અને ખેડૂત વાવણી કરવા બળદને લઈને ખેતરમાં જાય છે અને ખેડૂતો વાવણીયા પર હીલા પણ જડ્યા છે અને એના પર મોતીના શેર ટકાવી છે અને બળદોને ડોકે રાખડી પણ બાંધી છે. અને વીરના લલાટમાં કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે અને વીરે ખેડૂત ખેતરમાં જુવાર અને બાજરી વાવ્યા છે અને તેથી વરસાદ પડવાથી વાતાવરણમાં આનંદ ઉલ્લાસ પણ જોવા મળે છે. અને આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે કે જે આપણે ખેતી કરીને કૃષિ સંસ્કૃતિનો વ્યવસાય જે છે તે ચલાવીએ છીએ. સાથે સાથે તેમાં કૃષિની સંસ્કૃતિમાં વ્યવસાય સાથેનો આનંદ ઉલ્લાસ કેવી રીતે જોડાઈ જાય અને તેમાં અનેક રીતે ખેડૂતો મહેનત કરતા હોય છે. તો જોઈએ શબ્દ સમજૂતી. ઉત્તર દક્ષિણથી એટલે કે ઉત્તર અને દક્ષિણ દિશામાંથી. બીજો શબ્દ છે મોડિયા એટલે કે કસંબી ફેટા. દોરીડા એટલે કે બળદ. કોટે એટલે કે ડોકે. ગુંગરમાળ એટલે ઘૂઘરાની માળા. વાવણીએ એટલે કે બીજ વાવવાના સાધનને. બીજો શબ્દ છે ઓરવીએ. શેરું એટલે કે માળાહાર. લલાટ એટલે કે કપાળ. જારું એટલે કે જુવાર. સરિતાનું શેરું એટલે કે નદીનો પ્રવાહ. અને ગૌરી એટલે કે ગાય. તો નીચેના પ્રશ્નોના ઉત્તર જોઈએ કે વર્ષા આવી રહી છે તેના શાના આધારે કહી શકાય. તો ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળા આકાશમાં ચડી આવ્યા છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકવા માંડી છે. આના આધારે વર્ષા આવી રહી છે એમ કહી શકાય. બીજો પ્રશ્ન, ખેડૂત અને એના બળદો શાનાથી શોભી રહ્યા છે. તો ખેડૂતો એના માથે બાંધેલા લીલા રંગના કસંબી ફેટાથી અને એના બળદો એની કોટે બાંધેલ ઘૂઘરમાળથી શોભી રહ્યા છે. વીરનું અને એના બળદનું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવ્યું છે. વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય એ માટે વીરના લલાટે કુમકુમનો ચાંદલો કરવામાં આવ્યો છે.
અને એના બળદોની ડોકે રાખડી બાંધવામાં આવી છે. ચોથો પ્રશ્ન, વાવણિયાને કેવી રીતે શણગાર્યું છે? તો વાવણિયા પર લીલા જડીને એના પર મોતીને શેર બાંધીને એને શણગાર્યું છે.